એ અંદર છે. હલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે ગોળ અને મારા દાદા જમવા બેઠા છે અને બધા આદમીએ જમી લીધું છે. મોટા પપ્પા જમવા બેઠા છે. જો ચેતન ગયા છે નીચે, જમી લીધું. તમે કેમ દાદા મોડા આવ્યા છો? તમે આજે હે ચેતન તો આવીને જમીન નીચે વયા ગયા. તમે કેમ મોડા આવ્યા છો? ઈ તમે લાઈવ પ્રસારણમાં આવશો યુટ્યુબ ઉપર. હે એટલે આ મારા મોટા દાદા છે, આ મારા કાકા છે, ઉમેશ કાકા. કેમ છે કાકા? હારું બેટા. હારું. કેમ છે દાદા? હા મારો ભાઈ એ તો બધાને ખબર જ છે. જો ઉર્મિતા બેન છે, જયેશ બધા જમી લીધું છે. આ મારા મોટા મમ્મી છે, હું બ્લોગમાં નામ દેખું. કૈલાસબાના પુલાવ હું બહુ યાદ કરું છું. એ કૈલાસબા છે અમારા કાકી, અમારા ઘરે છે. ત્યાં જાશું એટલે બતાવશું. દાદા તમારે કઈ કેવું છે? તમે એમ કહો. લાઈક એમ કહો, મારી છોકરી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. કાકા કયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. કરો એમ તો બસ એટલું. હવે અમે 1:30 વાગે બાવી જમવા બેસશું અને કાકીના ઘરે જઈને બ્લોગ ઉતારશું. ખાઈ લીધું. કાકા તમને હાલો જમવા. બટેકાનું શાક છે અને સલાડ, પૂરી અને ખમણ અને ભૂંગળા, છાશ હજુ લેવાનું બાકી છે અને મોહન થાળ છે. હાલો બધા જમવા. અને દાળ ભાત પછી લઉં છું. જો મારા બા બતાવું તમને. અમારા બાની પાચમ છે એટલે બધાય જેસે તો જમી લીધું. મારી માં વધારે ખાય છે કેમ? મમ્મી મોટા બા વેલું પેટ હોય તો ખવાય. એમાં માસી બોલો આમ થોડું બતાવો આમ એમ પછી કાકા છે ને મમ્મીને ખીજવે છે એમ કે તમે વધારે જમજો એમ. બાની પાચમ છે ને એટલે કે વધારે જમજો એમ. ભાભી થાય ને અમાર મીઠું બાર રમે છે. તમાર ધૂળ છે. ગોપાલ આપણે કીધું મારી તો ભરત કાકા ગોપાલ ને પકડ મીઠું. સીતારામ બોલ. મીઠું સીતારામ. હાલો એ ઓલું શૂટિંગ ઉતારતું હાલો એવરો બધું આવશે. બોલ મારા ભાઈએ પોપટ પકડ્યો છે. હા અમારા બા ગયા ને ચોથા પાંચમા દિવસે જ આવી ગયો તો. દાડો આવી ગયો પછી મારા ભાઈએ પકડ્યો છે આ પોપટ. અને એ પહાડી આ ગીજા અને એનું નામ રાખ્યું છે ગોપાલ. પોપટ નથી દેખાતો. મારા ભાઈનું નામ છે અમિત. એમ કે મારા ભાઈનું નામ છે અમિત અને ભાભીનું નામ છે નિશા. આપણને રામ બોલતા શિક્ષણ તો આપણને હારવાર આ એ બોલશે ને આપણે બોલશું એટલે મોક્ષ અપાવે. આ તો ઋષિ કહેવાય. હા ઋષિવંશી છે. ઋષિ વંશી તો આપણે છીએ પણ આ ઋષિ છે. એ ઋષિને આપણે ઋષિ બે